માને અરજી કરે. હવે માં સિવાય તો કોઈ આપણું છે ના, બીજું કોઈ કાળા મોથાના મોનવી કોઈ આપણી ગમે બાપા ભાળવાનું નથી. કોઈ નહીં. એમ કે છે કે એના છોરા નોકરીએ લાગીને ભણશે ગણશે, અમને કોઈ નહીં હાલે, પૈસા બધાને ઘેર પણ આપણું કોઈ નહીં હાલે. કેમ કે આપણે ગરીબ રહ્યા, કે ગરીબ ગમે કોઈ ભાડે કોઈ નહીં. એ માતાજી ખોડ હોડ નાખી દીધું ના લો ને મજા લઈએ. લે હા કઈ નાહી ગયેલો છે ને, મારે ઉતાવળ છે. હવે કે છે પૂછી જવું રહી જાવ ભૂજવા છે બરાબર. શું કરે આ ખોળ નાખવું પડે. એમ કહેલો પેલું ફોર્મ ભરેલું ને એના પૈસા બધું પાસ થઈ જાય, પણ કે 6-8 લાખ રૂપિયા જેવું એમ કે છે. છેલ્લા હમણાં 2-3 લાખ રૂપિયા જેવું એમ કે કઈ વ્યવસ્થા કરીએ પછી રહેવા દે. શું કરીએ? ના કરીએ કરીએ. માતાજીની પ્રાર્થના કર કે ગોઠવા જાય. અમે તો બધા મારા ભાઈબંધ જેટલા હતા ને એટલે બધાને કીધું, પણ કે મારી કઈ કોઈ નહીં. મેં કઈ બધા હગવાળાને તો પૂછી લીધેલું છે, પણ કઈ છે નહીં. નથી એમ કીધું ના કઈ નહીં આપણે કરીએ. હા તો તમે કોકના ઘેર જઈને પૂછી જાવ, નહીં તો પછી પૂછી જાવ. હા ઈચ્છા તો કરી દેશું ગમે તે કરી. ચિંતા શું છે? ચાલો હવે મને જવા દો ને યાર. પૈસા સુધી રહેવા બનાવો. રંગાબાઈ ને પૂછવા જોઈએ. પણ નિરાશ કેમ થી નાની? નિરાશ તો હવે થવા જેવું છે, થવા પડે. શું કરીએ? કેમ શું કરે? હા બધા તને કરતા નિરાશ. હા તે શું કરીએ? ક્યાં ટેન્શન આવી ગઈ? ટેન્શન છે, છોરાનું ટેન્શન છે. શું છોરા? છોરાને ભણાવ્યો, ઘણો બધો પૂરો ભણાવ્યો. એવું 4-5 વખત ફોર્મ ભર્યું. એવું પણ તે કઈ રાગ આવતો નથી. લાગી છે નોકરી? કોથા લાગે નથી લાગ્યું. હવે બધું પૈસાની જ વાત થાય. આગળ પૈસા જોઈએ, પૈસા જ જોઈએ. બસ જો હોય તો પૈસા જ જોઈએ. પૈસા ભરે ત્યારે નોકરી. જમાના પૈસા વગર કોઈ વાત જ થતી ના. પૈસા ભરવા પડે. તો હવે એમ કરીને આવ્યો. બોલો. હવે છોરાના પૈસા ભરવાના છે, તો મેં કીધું રંગાભાઈ કહેજો થોડા ઘણા જે કઈ 1.5-2 લાખ રૂપિયા પર લાવે ને તો થોડાક હાલો. પણ તમે એટલા બધા આલ દીધા. હવે પણ પછી તમે આલુ ખરો, પણ પછી કોતા એ તો ગમે તે કરશો કે નહીં? કરશો ને ગમે તે. કેટલા ભરવાના હતા? હવે 3 લાખ જેવા ભરવાના છે મારે. 3 લાખ? હા કાલ જેલો છોરો કે 3 લાખ ભરવાના છે એમ કીધું. ભરતી છે કાલે. અરે પણ તમે નોકરાન નહીં મળ્યા ના કરતા સેન્ટિંગ હેન્ડિંગ મેં મોકલી દેતા નહીં? એ તો સારું પડતું, પણ હવે આટલું બધું પૂરું ભણાવ્યો. બરોબર. હવે આ પૈસા કો વાળવાના? કઈક લાગી જાય નોકરી લાગે કઈક પૈસા વળે એમ. બરોબર. બાકી બીજું શું કરીએ? તે પણ હવે પૈસા હાળું તમને તો નહીં સેટ થાય એમ. વાત પડશે ખરો ખરા. ફેર હાળું આજે તો નહીં બને, કાલે પમદાડ હોતા બને. પમદાડ આવું છોરો તો કાલે કહેતેલો, પણ હવે પૂછી જોયું પાછો. તે પછી કેવું હોય કાલે? એક જણા મેં આલ્લા છે હમણાં. મારી કઈ કશું નહીં, મેં ખાલી ખમ છું. પણ કાલે જો એક જણા આલ્લા છે તે મળી જાય ત્યારે તમને મળે. એ તમને ચોખ્ખી વાત કરી દઉં. બરાબર. પાછા તમે મારી હારે સગવડ કરતા રહો એમ. બરાબર એટલું છે. સારું ત્યારે કાલે બની જાય સારું, ને પછી બીજી સગવડ કઈ કરવા પડશે. મારી કઈ નથી હમણાં. પેલા વાયદો કલો છે, નહીં તો પછી પાછા મળે જ નહીં હોય તો કાલ દેતો. સારું તો બને એટલે કોશિશ કરજો. એ હાર સારું તો હેડો. સારું આવ્યું. આવી જા. આવો તો પછી કે કમ છે? રંગાભાઈ તો કીધું કાલનો વાયદો કર્યો. કોક ને આલ્લા છે ને, એ કાલનો વાયદો કર્યો છે. કાલ આવે ત્યારે મળે, પછી નહીં મળે. ત્યાં પણ એ કદાચ એને પેલો જેને આલ્યા હોય નહીં આલે તો શું કરશે? શેર કઈ નહીં મળે. તેની કમ લાગે ત્યારે શું કરશે? હવે કઈક બીજું કઈક ગોઠવા પડે. હવે પૈસા નહીં મળે ને તો આરસી નું પછી પાછું ફેલ થઈ જાય એવું છે. શું કરશું? કઈ ને ગમે તે કઈક ને કઈક તો કરીએ ને. પણ હવે બધાથી ને 17 લાખ રૂપિયા જોશે.
કઈ નહીં હમણાં ખાલી 3 લાખ રૂપિયા પેલું જીપોટી મિલાડવાની એટલા અહીંયા જોવે. પછી માતાજીને પ્રાર્થના કરીએ હે દશામાં અમારું સારું કરજે. આટલા વર્ષ આપણે સેવા પૂજા કરી હે કઈક માતાજી આપણું હમું ભાળે આપણે કુળદેવી માતાના માને પ્રાર્થના કરીએ કે હે માં અમારી કનાવ કશું છે નહીં, સારું કરજો. ગોઠવજે એમ કે બીજું તો શું કે માને અરજી કરે. હવે માં સિવાય તો કોઈ આપણું છે ના. બીજું કાળા મોથાના મનમાં કોઈ આપણે ગમે બાપા ભાળવાનું નથી. એમ કે છે કે એના છોરા નોકરીઓ લાગીને ભણશે ગણશે અમને કોઈ નહીં હાલે, પૈસા બધાને ઘેર પણ આપણું કોઈ નહીં હાલે. કેમ કે આપણે ગરીબ રહ્યા કે ગરીબ ગમે કોઈ ભાડે નહીં. મોટા હોય તો રૂપિયા હાલે. એટલે આપણે માતાજીને આપણે એની સિવાય આપણું જગતમાં કોઈ આવ છે ને આપણું કોઈ સપોર્ટ કરે નહીં. તો હે માતાજી અમારું સારું કરજો જગદંબા હે દશામાં કઈક અમને સારું કરજો. બસ શું કહેવાય બસ એટલે માતાજીને જો હવે માતાજીને ભરોસે જ છીએ. માતાજીને ભરોસે મેં કીધું માતાજીને ભરોસે મેલ દિયા. હવે તારે તો અને મારે તો ઘણી મહેનત કરી પણ હવે એમને ભરોસે જે થાય ખરી. ચાલો તો તમે ખાઈ લો. હાલો અમરાભાઈ નું ઘર કી બાજુ છે? આ એક ટપાલ આવેલી છે પણ અમરાભાઈ હોય આ હાલો ટપાલ આવેલી છે. ટપાલ હવે કોને ટપાલી મોકલાય? હવે અહીં દુકાને ગયેલો તો તારી ટપાલી આલી દીધી એમ. એવું હારું હવે નહીં હોય તો આ છોરા નહીં હશે કદાચ. હવે હોની છે હવે ખોલીને માટી ભળાય નહીં એમ તમે ખોલીને ભળો. હા કઈ નહીં તો હવે છોરાને ઓસાવી જવું. હા એમ કરો તો હારું. પણ બેહો કે ના નથી બેહતો. હારું હાંડો. હા ટપાલ આવી પણ હવે ઓસી જોવે તો ખબર પડે એમ. જોઈ આ થાળું મારું નામ છે. મારું નામ છે. મારા નામનું છે. તારા નામનું છે? ઓ બાપા હા આપણે માતાજીની કૃપાથી. હા શું તે? હા આ વિદેશથી આવ્યો કાગળ. વિદેશથી આવ્યો. હા અને હારે ટકે મેં પેલી પરીક્ષા આલી ને 2 વર્ષ પહેલી. હા એ કાગળ પાસ થઈને આવ્યું. એ પાસ થઈને? હા તો મને અમેરિકા જે ભારતનો દેશ આવે ને એ દેશમાં નોકરી મળી છે. એટલે છેટે હા પણ ખાલી આ થોડાક જ પૈસા ભરવાના સરકારી જેવું. અમે બહુ પૈસા ભરવાના નથી. હા અને અમે પગાર હતી મહિનાનો કદાચ 2-3-2.5 લાખ રૂપિયા સુધી આવે. હા એટલો બધો પગાર. પણ પૈસા પહેલાના ભરવાના હતા એટલા બધા ને. આ જે આપણે પેલા કાકા કન જોતેલો ને એ કાગળિયું નહીં એની મોહર કરેલું ને એ તો આપણે ભૂલી hindi જેલા. એ હવે આપણે આ પૈસા જે છે ને એ નહીં જોવે ના. આ વાપરવા પૂરતા એટલા જોશે. અને આ બધો જ ખર્ચો એ કંપની જેવું કેવાય કે આમ નોકરી કેવાય મોટો મેનેજર જેવું આવે ને એમ. એટલે બધો ખર્ચો એ લોકો ઉઠાવાય. આપણે કશું રૂપિયો જોઈએ નહીં. એટલે માતાજી સારું કરી લીધું. માતાજી ને આપણે વ્રત કરીએ એટલે સારું છે. અને હવે પાછું આપણે માતાજીનું વ્રત કરવાનું છે. એટલે હવે ફરી ભલે આપણી પરિસ્થિતિ આટલા દન આપણે માતાજીનું કર્યું ત્યારે આપણે આગળ લોકો ઘણા મેણા મારેલા. માતાજીની કૃપાથી બધું સારું. અને પૈસા સારું આપણે કેટલા રખડે તો કોઈ રૂપિયો નહીં આવ્યો. પણ હવે કોઈ ચિંતા થી કરે માતાજીની કૃપા. હવે આપડે જે બધી જમીન મિલાઈ ગયેલી છે ને બધી છૂટી જશે. ગાડી બંગલો બધું થઈ જશે. હવે ટેન્શન લેતા નહીં. વ્યવસ્થિત પછી આપણે બને તો કોક વાર માતાજીના દર્શન કરી આવશું. હવે એને તો હાસ્વીન પેટી મેલ દેજે ને દાદા પાછળ બધા મોણા કોરચીલો. ના ના હું મેકી દઉં છું પેટીમ સુધી કાઢલી છે ને આ કાગળ વગર કશું ચાલે નહીં. હો ના અસલ હું મેકી દઉં છું. હો વ્યવસ્થિત મેકી દઉં છું. હા મને ખેલામ મેકી દઉં. હા ખેલામ મેલ દે. હા પછી પેટી મેકીને તાળું મારી દેજે. હો હો પછી ઘરવાળા માર માને એ બધા આવે એમને કહી દીધી. હા ને હો હો પાછી એ તો ઘણી ચિંતા કરે. હો ને હા તો હું પાછો માતાજીની કૃપા છે એટલે બધું સારું થઈ જશે. પૈસા સારું ઘણા રખડ્યા ઘણું કરી પણ માતાજીની કૃપા છે ઘણું સારું. ઘેર બેઠા ટપાલ આવી જાય બધું સારું. જય માતાજી સારું કરજે. હાલો દોસ્તો તો અમારો વિડીયો આ કેવો લાગ્યો કોમેન્ટમાં અમને ખાસ જણાવજો. અને એક માતાજીનો ધાર્મિક લઈને અમે આવ્યા છે. તો મારું નામ છે અર્જુન ભગત. બોલો. મારું નામ રંગીરભાઈ છે. મારું નામ છે અમરાભાઈ ભગત. અને મિત્રો અમે માતાજીના કમ્પ્લીટ લઈને આવ્યા છે. અને આને પરથી તમને શું સમજવા મળે અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો શિવશક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય માતા.